દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાયું છે નાળું। વડવા ગામે નાળું ધોવાતા જનજીવન ઠપ થયું છે। વડવા છરસોડા આંબલી વિસ્તારની અવરજવર ઠપ થઈ છે। મોડી રાત્રે ભારે વરસાદ પડતા નાળું ધોવાઈ ગયું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક રસ્તા ધોવાયા છે, ક્યાંક નાળા ધોવાઈ ગયા છે અને સ્થાનિકોને મુશ્કેલી। जी बिल्कुल कही शकाय कि गरबाड़ा तालुकाना वडवा गाम खाते आवेली काळिया कोतरने जे नाळामां पहेला ज वरसादमां जे आ नाळो धोवाई गयो छे त्यारे कही शकाय कि नाळो धोवाता वडवा छरसोड़ा आमली सहितना जे विस्तारमां अवरजवरने ठप थई गई छे। त्यारे मोडी रात्रेथी मेघमहेर सार्वत्रिक रीते जे गरबाड़ा तालुकामां वरसी रह्यो छे अने कही शकाय कि हाल वडवा गाममां आवेला काळिया कोतरनो नाळो धोवाई जता अनेक जे गामोनी अवरजवर बंध थई चूकी छे। काळिया कोतरनुं जे आ नाळुं छे ते गया वर्षे पण जे वरसादमां धोवाई गयो हतो अने स्थानिको द्वारा तेने पाक्कું रिपेरिंग करवानी मांग करवामां आवी हती, परंतु तंत्र द्वारा कई प्रकारे आ रिपेरिंग करवामां आवी छे कि वहेला ज वरसादमां जे आ नाळुं धोवाई गयुं छे तेवा अनेक हाल पंथकमां सवालो पण उभा थवा पाम्या छे। जी आपनो आभार। વડોદરાના એસટી ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી। પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ ઊભી કરી છે। વોરંટ બજવણી માટે જતી પોલીસને ટિકિટ ન આપી એસટીના મહિલા કર્મીએ વોરંટ પણ ફેંકી દીધું। પોલીસ કર્મીને ટિકિટ ન આપતા હોબાળો થયો। મહિલા કર્મીને ટિકિટ બારીથી દૂર કરવામાં આવ્યા। જો લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ, ટિકિટ આપી દે આપણે તમે જુઓ, તમે જો શેની ભૂલ, પણ મને કઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર, કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે। બોલો બોલો। પોતે ઓન ડ્યુટી છું, પોલીસ બોલાવેલી છે, બધાને ટિકિટ આપે છે, મને ટિકિટ નથી આપતા। કાં તો મને ગાંધીનગર આપે, કાં મને આની પર ટિકિટ નહીં આવે છે। ગવર્મેન્ટ ફેસિલિટી છે, અમે ગયેલા છીએ। નહીં, વિડીયો ચાલુ રહેશે। આઈ એમ ઓન ડ્યુટી, પોલીસ આવે છે। અમે બી ચાલુ રાખીએ। હા ઓકે, કંઈ વાંધો નહીં, રાખો ચાલુ। લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ, ટિકિટ આપી દે આપણે તમે જુઓ, તમે જુઓ શેની ભૂલ, પણ મને કંઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર, કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, મારે કંઈ નહીં, લીગલી પ્રોસેસ કરવાની છે। તમે જોયું, તમારી નજર સામે વિડીયો બી બને છે, મને કંઈ ખબર જ નથી। જો લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ, ટિકિટ આપી દે આપણે તમે જુઓ, તમે વડોદરામાં દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ। 9 નશાબાજોની પોલીસે કરી ધરપકડ। શિંદે કોલોનીમાં ચાલતી હતી દારૂની મહેફિલ। પોલીસને આરોપી પાસેથી માત્ર 2 મોબાઈલ મળ્યા છે। મોબાઈલ સિવાયની કિંમત શૂન્ય દર્શાવી છે। પોલીસની કામગીરી સામે જો ઊભા થયા છે સવાલ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આખો મામલો શું છે? મોબાઈલ સિવાયની કિંમત કેમ શૂન્ય બતાવવામાં આવી છે? શું છે મામલો? બિલકુલ સૌથી પહેલા તો આપણે વડોદરા શહેરની વાત કરીએ। કહેવાય છે સંસ્કારી નગરી, પરંતુ વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં દેશી અને વિદેશી શરાબ આસાનીથી મળી જાય છે। હવે નવાપુરા વિસ્તારની વાત છે। સિંધે કોલોની 29 નંબરનું મકાન છે, ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી જે છે તે નવાપુરા પોલીસને મળી હતી અને પોલીસના બહાદુર જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને દરોડો પાડ્યો હતો। ત્યારે નશેબાજોનો નશો ઉતરી ગયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે નશેડીઓ છે 9 પૈકીનો એક નશેડી જે છે તે પૂર્વ ભાજપના કોર્પોરેટર છે, તેનો સાળો હોવાની માહિતી જે છે તે સામે આવી છે। અત્યારે વડોદરા શહેરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકીય બેકગ્રાઉન્ડ નીકળ્યું હોવાથી પોલીસ દ્વારા આ જે કામગીરી છે તે ખોખલી કરી દેવામાં આવી છે। આશ્ચર્યની વાત એ છે કે પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે 9 નશેડીઓ ઝડપાયા હતા અને 9 લોકો પાસેથી માત્ર ને માત્ર 2 જ મોબાઈલ મળ્યા હતા। આ પોલીસને દારૂની બોટલો મળી તે ખાલી મળી, સોડાની બોટલ મળી તે પણ અડધી ભરેલી મળી। એટલે પોલીસે તમામ જે મુદ્દામાલ છે તેની કિંમત જે છે તે શૂન્ય દર્શાવી છે। બીજી મહત્વની વાત કરીએ કે એક જગ્યા પર આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો નશો કરવા માટે ભેગા થતા હોય અને તેમની પાસે પોતાનું વાહન ના હોય એવું શક્ય નથી, પરંતુ પોલીસે આ ગુનામાં જે નશેડીઓ છે તેમનું એક પણ વાહન જે છે તે દર્શાવ્યું નથી। એના કારણે કામગીરી શંકાના દાયરામાં। મોરબી મનપા સુવિધા આપવામાં ઊણી ઉતરી છે। મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ। વરસાદ બાદ રોડ રસ્તા પર પડેલ ગાબડા મામલે વિરોધ થયો છે। ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કરી નોંધાવે છે વિરોધ। મનપા તંત્રની કામગીરી સામે ઉઠ્યા છે સવાલો। ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી રહ્યું છે।
મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટા ખાડા પડી ગયેલા છે એ ખાડાની અમે પૂજા કરી છે, શ્રીફળ વધેર્યું છે. કારણ કે મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતા પાસેથી અંદાજિત 14 કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે. જો એક વરસાદની અંદર મોરબી શહેરની આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે મોરબીની પરિસ્થિતિ શું થશે. કોઈ પણ પ્રકારની લડત કરવી હોય, લોકોનો અમને આશીર્વાદ મળશે તો લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું. વડોદરામાં તંત્રના વાંકે વિદ્યાર્થીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સૌથી પહેલા તમે આ દ્રશ્યો જોઈ લો. શાળાના આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસામાં ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ દ્રશ્યો કરજણના પિંગલવાડા ગામની પ્રાથમિક શાળાના છે. નવાઈની વાત એ છે કે શાળા આટલી જર્જરિત હોવા છતાં શાળામાં અભ્યાસ કાર્ય પણ ચાલુ રહ્યું. હાલત એવી છે કે શાળાની દિવાલો ગમે ત્યારે તૂટી શકે છે. ચોમાસામાં વર્ગખંડમાં ઉપરથી પાણી પડે છે. વર્ગખંડની છત પણ એવી છે કે જાણે મોત લટકતું હોય. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ને ત્યારે બાળકને વર્ગખંડ તો ઠીક, બહાર બેસીને ભણવામાં પણ ડર લાગે છે. અહીં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કાર્ય ચાલે છે. ગામ લોકોએ વારંવાર તંત્રને નવી શાળા બનાવવા માટે રજૂઆત કરી છે. બહેરું તંત્ર સાંભળતું ન હોય તેવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. અમારી સ્કૂલની બહુ જ પરિસ્થિતિ ખરાબ છે. બાળકો બેસાડી શકાય એમ નથી, ભણવામાં બહુ તકલીફ છે, જમવા પણ બેસાડાય એમ નથી. એના માટે અમે બહુ જ આગળ પ્રોસેસ કરી છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી અમારે. અને 6 થી 8ની રૂમોમાં પાણી ભરાઈ જાય એટલે બધી જ રૂમોમાં પેલું ટપકે. ધાબા પર પાણી હોય એટલે એક પણ દિવાલ બાકી નહીં રહેતી અને બધે જ પાણી ટપકે. એટલે સરકારને મારે એટલી જ અપેક્ષા કે સત્વરે આ નિકાલ લાવે. અમારી જે સ્કૂલની પરિસ્થિતિ છે ને કરજણ તાલુકાની અંદર, એવી સ્કૂલની કોઈ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી. એટલી ખરાબ અમારી સ્કૂલની પરિસ્થિતિ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અમારી જેમ બને એમ ભારત સરકારને હું રજૂઆત વિનંતી કરું છું કે અમારી સ્કૂલના બાળકોને આજે ને ગમે ત્યારે ભવિષ્યમાં આ ચોમાસામાં તકલીફ પડે છે, કંઈક જાનહાનિ થાય એવું લાગે છે. એટલા માટે હું સાહેબને રજૂઆત કરું છું કે અમારી સ્કૂલની જેમ બને એમ જોગવાઈ કરી શકે છે. તો આટલી દુર્ઘટનાઓથી પણ તંત્ર હજુ પણ કોઈ શીખ નથી લઈ રહ્યું. આપ જોઈ શકો છો કે આ છે શાળાની હાલત. કેવી રીતે ભણશે? તો સવાલ હવે એ છે કે જ્યારે અધિકારીઓને આ અંગે કંઈ પૂછવામાં આવે છે તો તેઓ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી. તો સંવાદદાતાએ જર્જરિત શાળાને લઈને શિક્ષણ અધિકારીનો પણ સંપર્ક કર્યો પરંતુ કેમેરા સામે કોઈ પણ આવવા તૈયાર નથી. શું બાળકો જીવના જોખમે આ રીતે ભણશે? એક તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ ઘરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે ત્યાં પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે મહેશ પાંડે છે તેમના પાપે કરજણ તાલુકાના લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે. તેમનું ભવિષ્ય જે છે તે જોખમમાં મુકાયું છે, અંધકારમય બન્યું છે. જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કરજણ તાલુકામાં પિંગલવાડાની પ્રાથમિક શાળા આવેલી છે. તે શાળા લાંબા સમયથી અત્યંત જર્જરિત છે. શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને વર્ગખંડમાં બેસવાનો પણ ડર લાગી રહ્યો છે. અને અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે જ્યારે વિદ્યાર્થીઓ અંદર ભણતા હોય ત્યારે વર્ગખંડમાં વરસાદી પાણી જે છે તે પડી રહ્યું છે અને શાળાની જે દિવાલો છે તે ગમે ત્યારે તૂટી પડે તે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નવીન શાળા બનાવવા માટે જે ગ્રામજનો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ આ જે બહેરું તંત્ર છે તે કોઈ ગ્રામજનો છે તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી અને ગરીબ ઘરના બાળકોને સારું શિક્ષણ મળે ત્યાં કોઈપણ પ્રકારના પ્રયત્નો જે છે તે કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તૈયાર નથી. એના કારણે લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા શાળાની નજીક જ આવેલું એક મંદિર છે, મંદિરમાં બાળકો બેસીને ભણી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ મંદિરમાં પણ બાળકોને પૂરતું શિક્ષણ જે છે તે મળી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા નથી. અને ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને જે શિક્ષણ મેળવવાનું હોય છે તેમાં ઘણી અડચણ આવી રહી છે અને શિક્ષણ જે છે તે મળી શકતું નથી. અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી પરંતુ પ્રાથમિક શિક્ષણાધિકારી જે છે તે પોતાના એસી કેબિનની બહાર નીકળવા માટે તૈયાર નથી. એના કારણે કરજણ તાલુકાના પિંગલવાડાની જે પ્રાથમિક શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓના ભવિષ્ય સામે અત્યારે પ્રશ્નાર્થ ઊભો થયો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાની જ અનેક ઘટનાની વાત કરીએ તો શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા છે. માંજલપુર વિસ્તારની શાળાની ઘટના છે. વિદ્યાર્થીએ ફરીથી સમજવાનું કહેતા વિદ્યાર્થીને માર માર્યો છે. વાલીને જાણ થતાં શાળામાં હોબાળો પણ મચાવ્યો. તો વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવીમાં કેદ થઈ છે જ્યાં
બાળકને લાફા ઝીંકવામાં આવ્યા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, શું થઈ રહ્યું છે આ શિક્ષણના ધામમાં? બિલકુલ જી, જો આપણે નાના હતા ત્યારે કહેવત આપણે સાંભળી હતી કે સોટી વાગે ચમચમની વિધિ આવે ગમગમ. વડોદરા શહેરની વાત કરીએ તો અહીંયા સોટી નથી વાગતી, પરંતુ વિદ્યાર્થીઓના ગાલ પર તમાચા વાગી રહ્યા છે. આ ઘટના જે છે તે શ્રેયસ વિદ્યાલયની છે અને શાળા જે છે તે માંજલપુર વિસ્તારમાં આવેલી છે. ડ્રોઈંગનો પીરિયડ ચાલતો હતો. વિદ્યાર્થીને મેજરમેન્ટમાં ખબર નહોતી પડતી, એટલા માટે એને શિક્ષકને પૂછ્યું તો શિક્ષક જે છે તે ઉશ્કેરાઈ ગયા અને વિદ્યાર્થીને લાફો ઝીકી દીધો. વિદ્યાર્થીને જ્યારે કાનમાં દુખાવો થયો ત્યારે તેને સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરી. પરિવારના સભ્યો શાળાએ પહોંચ્યા, જ્યાં પેલા શિક્ષકે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. એટલે જે વિદ્યાર્થીના પરિવારજનો છે તેઓ રોષે ભરાયા હતા અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઝપાઝપી જે છે તે જોવા મળી રહી છે. શાળા સંચાલકો તરફથી પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતા સમગ્ર મામલો જે છે તે અત્યારે પોલીસ મથકે પહોંચ્યો છે. હવે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને પોલીસ જે છે એ શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું. સંજય જી, આપનો આભાર. ધંધુકા નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો. 2 દિવસ પહેલા નદીમાં આવ્યું હતું પૂર અને ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું અને તે સમયના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો, સર્વત્ર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિજયસિંહ પાસેથી. જી વિજય, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સર્વત્ર જ્યાં સ્થળ છે ત્યાં જળનો પહેરો જોવા મળી રહ્યો છે. જે આ ધંધુકાનો વિસ્તાર છે તે ધંધુકા વિસ્તારના પંથકમાંથી પસાર થતી એવી ભાદર નદી કે જે ભાદર નદીમાં બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં પડેલા વરસાદી પાણીનો સતત ભરાવ થતા નદી 2 કાંઠે વહી હતી અને આ 2 કાંઠે વહેતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે સર્વત્ર બોટાદ જિલ્લા પંથક હોય કે અમદાવાદ ગ્રામ્યનું ધંધુકા ધોલેરા પંથક હોય, તમામ જગ્યાએ 2 દિવસ પહેલા પડેલા અતિ ભારે વરસાદમાં આ જ પરિસ્થિતિ તમામ પ્રકારની નદી હોય, નાળા હોય કે ચેકડેમોની સર્જાઈ હતી. ત્યારે રૌદ્ર સ્વરૂપ તમામ નદીઓએ ધારણ કર્યા બાદ પાણી ભરાવની સ્થિતિ થઈ હતી અને તેનો આ જે નજારો છે તે આકાશી નજારો સામે આવ્યો છે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા. 22 જૂનથી ફરી શરૂ થશે ધોધમાર વરસાદી રાઉન્ડ. અંબાલાલ પટેલની મોટી આગાહી. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.